હેલો મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે બધા લોકો? તો આજે એક નવો વ્લોગ લઈને આવ્યા છે હું મંજુભાઈ. તો હર હર મહાદેવ બધાને. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજ અમે બધા જવાના છે જુનાગઢ. એટલે અમે બધા સવારમાં ધોળાધોળી છે, નાવા ધોવામાં પેકિંગ કરવામાં બપોરા કરે જવાનું છે જુનાગઢ. મારા માસી ત્યાં રહે એટલે ઘરે. અને મારા માસી થાય અને ભરતના છે ફૂઈ થાય, કુટી મોઈ નામ છે એનું. તો અમે ના પછી તમે આગળના વિડીયોમાં જોયા છે, ઘણા વિડીયોમાં આવી ગયા છે આમાં. અને જુનાગઢ પછી અમે થોડીક ખરીદી પણ કરવાની છે અને થોડુંક ફરવાનું પડશે, તો આપણે વિડીયો પણ બની જાય. તો ના રોકાવાના છે અમે 2 થી 3 દી, પછી તો જોયું જાય આગળ ગોરખ જાને. હા, 2 દી રોકાવાનું. હા, તો નથી પણ પછી બીજા બે ખગા છે એને ઘેર જાય હોય વિડીયો થાય. આપણે ક્યાં ઓલું મહાદેવનું મંદિર ભવનાથમાં જાય. તો તમે જોતા રહીજો અમારો બ્લોગ છે જુનાગઢના પણ અમે ઉતાર્યું. અને 18 ફટાફટ રોટલી કરી લઈએ. અમે બધા નાઈ ધોઈ લીધું, અમારે બાકી હતી નાવા ધોવા ગયા. અને હું છે બપોરાનું જમવાનું કરવા ખાઈ પીએ બસ નીકળવાનું હોય. તમે બ્લોગમાં છે એ બનાવી. હાલો, તો અમે છે જુનાગઢ જવા તૈયાર થઈ ગયા. અટાણે કંઈક ટાઈમ 2:30 જેવો છે અને અમે જવા તૈયાર થઈ ગયા. ફ્રેન્ડ્સ હોય છે પ્રિયાંશીની પગ આવ્યા એટલે એને કાંઈ હક નથી. પ્રિયાંશીને ધૂળ લેતા જાય તો 2-3 દીનું કરીને જઈએ, પણ સામાન વધે ગો જરાક લેવામાં. બહુ ન રાખતી હાલો, તો માણાવદર છે અમે પૂગે ગયા. આ વાસરા દાદાનું મંદિર કઈ પેલો કઈ છે વાસરા દાદા. કૃષ્ણ બોલો રિવરફ્રન્ટ બને કુ કે બાકી છે? જ્યાં માણાવદરનું રિવરફ્રન્ટ છે ખુલ્લું નથી મૂક્યું, કઈ બંધ છે. ખુલ્લી હે તો આપણે એક ચક્કર આપવા છે. મૂકું હું કઈ નથી કે પછી પૂગે જાઉં. હા, મોટીનું હે ઝીણકું ને. આ રિવરફ્રન્ટ પણ હજી પાણી ને તેટલી બંધ છે. અને આ બાજુ આવી માણાવદરની સરકારી હોસ્પિટલ. કોઈને દાખલ થવા હોય તો. હાલો, તો પ્રિયાંશીનો નાસ્તો આવે ગો. હા, મમ્મ ખાઉં. લાઈ તોડે તો
પીયું કામ ખા મમ્મ ખા આથી છે જુનાગઢ નો જો ગિરનાર દેખાય Oh. હાલો તમે જાંજરા છોકરી પૂછ્યા જાંજરા છોકરી ઓરણ ચાલુ જ રાખ મારા ફૂઈ ભરતને કહી કે ઓરણનું ચાલુ જ રાખજે ટ્રાફિક રહી ને એટલે થોડુંક પ્રિયાંશીને તો કાંઈ હક નેટ આ લાવતી રે આ નહીં જૂના મકાન ગીરે ગઈ પ્રિયાંશી જો આ ડ્રેસ જોવાય એમ તો બોલાવીને થતી એ તો કે બોલાવીને જ થતી સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ સારું ને મજામાં ફોન કોલિંગ કર ક્યાં પૂછ્યા તો કઈ ઘડી ઘડી ફોન નો કરે આ જવા નથી જવાનું છે તમે હાલો સીતારામ 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 મજામાં હું કરો એને દીકરી છે મારી દીકરી છે બરાબર આ રાજાનો છોકરો છે ને વિલીન છોકરી છે હા ભાઈ कैसी वही ठाकुर हेलो तो हम पूके का ये वो हमें जरा सामान ले लिए હા તો મિત્રો અમે ઉગી ગયા છે અહીંયા જુનાગઢ કોઈના ઘરે પેલો સામાન ઉતાર લઈએ ઊભો હાથ રાખવાનો છે રાખવાનું ભરત ઉતારવા માંડ્યા હા એ લે આ રહ્યા ભૂંગરા તામાં ઉતાર હોતા પણ પછી નથી આમાં ખાતા એમાં બાપ કોણ ને ધંધુ ધંધુ કોણ ઘેર આવ્યા બાપ ઘેર આવ્યા બોલો બોલો પેલા હાલો હાલો તો પ્રિયાંશી અમાર ઘેર આવી તેલ નાખ દો માર દીકાને કે ને પહેલી વાર પ્રિયાંશી છે કુતી મોહીને ઘેર આવ્યા પડી છે પાછા અમારે તો વરી લુકડા ને તોડીએ ગોદડા ને ગાજલા તેલ જારી અને મેં પ્રિયાંશી માથા નાખું તેલ હો આમ કરી તેલ નાખ દો બસ વારે વાહ જા સળનું તેલ નખાઈ ગયું હો વાવા કરી દીધો પ્રિય ભાગી વાવા કરી દીધો હેલો મેલવા વળદી ને ભાગી જો હળી કરે માવી જઈને ડોરે જા અરે ગલો આપો હા અરે ગલો એ આવી મે પીએનસી ગલો હા અરે જા દીપ તો આ મારા મોહી છે ને આ મારા માસા બોડી કરે અને આ છે એ મારા ભાઈની વહુ મોહિયાઈ ભાઈની વહુ થાય ન્યારીથી પરમાર છે એટલે મારી બેન પણ થાય ડબલ હગાય બેનય થાય ને ભોજાઈ થાય
તો છોકરા તો કાં ભણવા ગયા છે ને બે નિશાળે સવારના વયા જ છે કયો ને એલી વાત હમ હીરો રાજવી કે એને રોકવાય કે શનિ રવિવારે તમારે રજાઓ કે એને રોકી જતી કે રોકાય કે મજો કોઈ પહેલી વાર આવે પ્રિયાંશી કે ને હા પ્રિયાંશી રમાડવી તો આ મારો મોહિન દીકરો છે પૂંજો અરે સીતારામભાઈ હેલો ચશ્મા પડેગા આવ્યો તો મામો ઘેર ખબર છે પેલી તારો પેલો ફોટો પાડવા વાળો મામો છે મામો કોણ છે સ્પીકર વધે જાય ને તો એ તકલીફ વાળું છે અમારે યાદ તો દિવસ છોકરા આગળ આવી ગયા ને હા રાજવીર ને એના ભેગી રમીએ ઘણી વાર એની કઈ દવા છે ને આજ બધું કઈ તમે ઉલાવવાનું ખરાબ કરીને સેટું સેટું છે પતોડવા વાળું હા લઈ લે કેરું ખાવું આ બે રસોઈ શરૂ કર બેટા હું ઉપલેટ આજે તું કેવું રે હાલ હો એક કોણ છે હા તો કઈ બાજુ ગાતા ભાઈ કોળીઓ પડ્યો તો કામ ઉપલેટા તાલુકો ને રાજકોટ જિલ્લો તો પાયા વધારે લઈ જાય ને કે તો વાતું થાય એટલે સમજો બધું લઈ પાયા લઈ જાય ઓ ઈ કઈ તું પૂછ ઓડિયું પડ્યું તું ઓય તાકા ભરત કે ઓડિયું પડ્યું તું સંજય મને કહેતો ઓળું નતું આમ ઓડિયું એટલે તા પડે આમાં રક્ત રક્ત થઈ ગયું હોય એક બે ત્રણ દિન રેડી થઈ ગયું એ તો ભંગવું પડે ઓડિયું હોય તો ક્યાં ખબર છે પણ ખબર ય નથી જો જો સંજય કહેતો તો કે સંજય કે કાઈ લાવવાનું મામા એટલે આમ બે ત્રણ દી તકલીફ રહી હતી ખાસ નહીં પણ આમ પાછળ જોઈએ ને તો એ થાય મને આ હાથમાં ઓલી છે રસોઈ એટલે કે બેઠા બેઠા બધું થાય તો તું બેઠા બેઠા ને થતું આ જો રગ પકડાણ જેવું ચા પૂરો થઈ ગયો વધારે પીવો આવું કહું વધારે ખાવી હા તો પૂરી ગયું ભાઈ વધારે ખાવી તો હમણે કાં કાં ફેરી હો ભાઈ ઘણાય રૂટ છે હવે કેવો રૂટ તમારે શું ખબર? આ મારા હાટું લેવા તમે એ જે ખાઈ એનું હાલો તો એમ સાંજની જમવાની તૈયારી થઈ ગઈ તો કુટુંબ તો રસોઈ બનાવી હતી ઘૂઘરા સમોસા તારા રાજાભાઈ કીધું કે શાક બને રોટલા બનાવી નાખવા કાલે પછી બનાવીશું આપણે બધું ત્યાં તો અત્યારે સાદું ભોજન અમે બનાવીએ છીએ પછી રોકાવાનું જ છે તે હા કે વ્યક્તિ રોકાવાનું છે એટલે પછી બનાવીશું રસોઈ કાલે બનાવીશું લાડુ ઘૂઘરા સમોસા એવું ભાવે ને તમને બધાને અરે પણ કઈ ઘટે તો નહીં એ તમારે બનાવવું છે જો આ ખીચડી ઓરી છે એમાં ચાક નાખીએ છે હા. જેને મન થાય જમવા આવવું હોય છૂટશે શાક વઘારાય છે અને છોકરા પણ છે એ ભણીને ભાગે આવ્યા ભણીને આવ્યા. આ રાજવીર છે રાજા હતા લઈ આવ્યા કેરું ખવાય હો મસ્ત છે કેટલામાં ભણ્યા રાજવીર ચોથું ભણવામાં પેલો નંબર આવે હો હે રાજવીર દોડમાં નંબર આવ્યો પેલો દોડવાનો હા તો ભાગ મિલખા ભાગ કે ને કોઈ ભણવામાં પેલો નંબર દોડમાં પેલો નંબર ભણવાનું ક્યાં છે તો સારું રહ્યું અને આ હિરલ છે મારા મોહિયાઈ ભાઈ ને દીકરી ને દીકરો હા જો લેસન એ કરવા માંડી તારે ને જ ભાઈ લેસન થોડુંક જ છે પછી કઈ નિરાય અને દાયરો બધો બેઠો આટા મારી બેહી અને
હા તો મિત્રો, હું ને પૂંજો નીકળી ગયા છે જુનાગઢની સડકો પર. અત્યારે કયા એરિયામાં આપણે? અત્યારે અમે દોલતપરામાં હે, બે હાલીને જઈએ. અને ટ્રાફિક ભાઈ મુંબઈ જેવી ટ્રાફિક હો જુનાગઢમાં. વાતું પૂર્યું, કારણ કે આમાં માંડ હાલીને નીકળાય. તમે જુઓ આખો રસ્તો આખો સાધન જ સાધન. વાહે આપણે ગામડામાંથી આવ્યા, સિટીવાળા લોકોને વાંધો ન આવે. આપણે ગામડામાંથી આવ્યા હોય ને એટલે આપણે એવું થાય કે વાહેથી સાધન ભટકા છે. અત્યારે હાલીને જઈએ. હું સમજાભાઈ ભાઈ, હું અહીંયાથી નીકળ્યો ને એને મારા પાસેથી કાઢી દે. એમાં મારો વાક. મારુતિ સુઝુકીનો શોરૂમ પ્રમોશન વિડીયો. જો કોઈને મારુતિ સુઝુકીનો શોરૂમ, હોન્ડાનો શોરૂમ, ઓહો જુનાગઢ સિટીમાં હોન્ડાનો શોરૂમ. મારુતિ સુઝુકી એરેનાનો શોરૂમ બાજુમાં. જો આ બાજુ હવે ગાડી જોતા આવીએ, લઈ આવીએ. કઈ ગાડી લેવી? ઇકો. મુંજાબાઈની ફેવરેટ ગાડી ઇકો હે. ઇકો મારુતિ સુઝુકી એરેના. હા તો મિત્રો, અમે પૂરી ગયા છીએ અહીંયા મંદિર પાસે. અહીંયા અંદર છે મોટું બધું ગણપતિ બાપાનું મંદિર, ઈગલ મંદિર. અહીંયાથી દેખાય અંદર હે, અહીંયાથી નહીં દેખાય. અત્યારે અમારે જવાનો ટાઈમ નથી એટલે અંદર જતા નથી. અને અમે હેડ વાંથી હાલતા 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 અહીંયા હેડ પૂગી ગયા. બહુ હેઠે પલે પૂગી ગયા. ઊંઝાભાઈને ને મને વોકિંગ કરવાનું બહુ ફાવે. અમને બેન વોકિંગ કરવાનું બહુ ફાવે. તો મિત્રો, અમે પૂગી ગયા છે માર્કેટિંગ યાર્ડ પાસે, એપીએમસી જુનાગઢ, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જુનાગઢ. બહુ મોટામાં મોટું યાર્ડ છે જુનાગઢ. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રવેશદ્વાર. અહીંયાથી જવાય યાર્ડ તરફ. જો સામે દેખાય યાર્ડ છે મોટામાં જુનાગઢનું. તો મિત્રો, અમે પૂગી ગયા છે મહિન્દ્રાના શોરૂમ પાસે. મહિન્દ્રા ટ્રેક્ટર. હવે ટ્રેક્ટર્સ, મહિન્દ્રા ટ્રેક્ટર. અહીંયા પૂગી ગયા. અંદર સારા સારા સરસ મજાના ટ્રેક્ટર પડ્યા. આ કયો એરિયો કયો હે? રેલવે સ્ટેશન. તો મિત્રો, અમે પૂગી ગયા છે રેલવે સ્ટેશનના એરિયામાં. અને આ સરદાર પટેલ દરવાજો જો. અને અમે હજી હાલતા હાલતા જઈએ. અમે કલાકથી હાલીએ. હું પૂંજો ભાઈ, પૂંજો રિક્ષામાં બેવાનું નામ લેતો નથી કે વોકિંગ કરતા જઈએ. વોકિંગ કે હજી હલવે કઈ. હવે તો પૂગીએ, અંધારું થઈ ગયું. અહીં નહીં હાલતા 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 હજી ગાંધી ચોક પૂગ્યા નથી. હજી કેટલુંક સેટું છે પૂંજા? હવે આ હવા કે હા તો મિત્રો, હું ને પૂંજો મજેવડી ગેટ પાસે પૂગી ગયા છે. હાલી 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 હાલીને અહીંયા જે પૂગી ગયા છે. જ્યાં મજેવડી ગેટ છે. આ રસ્તો જાય ને અહીંયાથી ભવનાથ જવું હોય તો ભવનાથ. આ મજેવડી ગેટને અંદર એન્ટર કરીએ ને તો મોટી સિવિલ આવે જુનાગઢની, બીજા નંબરની ગુજરાતમાં. હા તો મિત્રો, ગાંધી ચોકમાં પૂગી ગયા છે. જુઓ તમે, ગાંધી બાપુ આપણા ઊભા છે.
ચાંદી ચોકમાં આપણે પૂગી ગયા છે. હા કરે છો બી ઉતરાય નહીં બેસી દે ઉતરાય નહીં શું કે પીર? ફૂઈ ફૂઈ મોહી બેબે બેબે હો ગઈ કે ડોકી તામ કરે ડોક તો વાકી થઈ જાય કા હા હા રોટલા કરી ગયા. રોટલા કરી ગયા? હે અરે વાહ આ રોટલા આવડે પછી ડિસ્કો આવડ્યો જો એ કોઈ દોડી જાય ડિસ્કો કરી. પણ રેજે કરી છે. જે. રેજે કેમ કરે? જે તે કર. રેજે કરો. હા ભાઈ છોકરી તો બધું આવડે હો મમ્મ કીમાં ખાય મમ્મ ના ખાય દેખાય કીટા કાઢ નાખતા બધાના કીટા કાઢ નાખ હોશિયાર છે. ટીટા. એને અંગૂઠે જ નતા આવડે આંગળી હે રોટલા કરે. એને ઘેર આવી તું મામાને ઘેર આવી મમ્મા એને મામા કે તો મમ્મા આ બીજી બસુ છે હા મામા તાર માય મમ્મ કરતી કરતી જાવ नहीं वो तो रोज देखा बावता दवाखाने में हुन मन मान ત્યાં ભાઈ કુતમન કા કુતમય જી હોય ઝટપટ ખાવા દે દિયો મને મન ફૂલ ભૂખ લાગે અટાણે વાગે ગા હવા હાથ જેવું થયું અને રોટલી બનાવે મનીષા દેવી કાકા ખાવા બેહેગા કે ના? કે રોટલી છોડી દે તો ખવડાવવાનું ન કરો. ઈ વાત જ ન કરો. ઈ વાત જ ન કરો. તો હું ખવડાય જા પીર ખવડાય હેલો જો છેટીમાં પોટકા હે કે આમનો પણ તું બહુ ઉપર કે કાટવા આવે ને આવડે દેખ તું દેખ લે આવડે ઓ પીયું કરતા પીએ છે